અમદાવાદમાં ડ્રાઇવિંગ સિનેમા પાસે અકસ્માત થયો છે। બાઇકની અડફેટે રાહદારી યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। એસીપી એ ડિવિઝન ઓફિસરની બહારનો બનાવ। મરનાર અને આરોપી નજીકની ઓફિસમાં જ કામ કરતા હતા। ટ્રાફિક એ ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ડ્રાઇવિંગ સિનેમા પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે। એસીપી એ ડિવિઝન ઓફિસની બહાર જ આ ઘટના ઘટી। जिग्नेश पटेल आ समग्र मामले વધુ માહિતી આપી રહ્યા છે। जिग्नेश, જણાવશો શું વધુ વિગતો? અંકિત, વાત કરવામાં આવે તો બનાવ અમદાવાદના ડ્રાઇવિંગ સિનેમા પાસેનો છે કે જ્યાં એ ડિવિઝન ઓફિસની બહાર જ એક પૂર ઝડપે હાયાબુઝા બાઇક ચલાવનાર વ્યક્તિએ એક રાહદારીને ટક્કર મારી હતી અને જેમાં મણીલાલ ધનજીભાઈ નામના જે વ્યક્તિ છે તેમનું આ આખા અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે। ખાસ કરીને જે આ બનાવ છે તેમાં હિતેશભાઈ પીઠવાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા જ્યારે ત્યાંથી પસાર થતા હતા તે સમયે આ બનાવ બન્યો છે અને તે બનાવ અંતર્ગત તેમના પિતા છે તેમનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે અને તેમના જે હાયાબુઝા બાઇક ચલાવનાર છે તે બાઇક ચલાવનારે પૂર ઝડપે બાઇક હંકારી અને તેમના પિતાને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેમાં તેમને સારવાર માટે દાખલ કરતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે અને તે મામલે હીરાલાલ પીઠવાના મોત મામલે આ અંગે જે વાહન ચાલક છે તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।